ગૌરક્ષક ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના જઈ રહ્યા છીએ હળવદની વાત કરવાની છે। આજે શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે સપનો કે ઉડાનનો એક કાર્યક્રમ યોજાયો। આ આયોજન શ્રી સતવારા બાળ યુવા કેળવણી મંડળ હળવદ તથા ગ્રામ્ય મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું। જોઈએ આ એક રિપોર્ટ। પંકજભાઈ, દિનેશભાઈ અને વિપુલભાઈ દ્વીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત થશો। દ્વીપ પ્રાગટ્ય વિધિ ચાલી રહી છે। સંતો, સમાજના આગેવાનો અને દાતાશ્રીઓના હસ્તે દ્વીપ પ્રાગટ્ય વિધિ ચાલી રહી છે। તો આપણે જોરદાર તાળીઓના અવાજ સાથે વધાવીશું। શુભમ ગુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપથી આપણે જોરદાર તાળીઓના અવાજ સાથે વધાવીશું। કારણ કે આપણે જ્યારે તાળીઓના અવાજ સાથે વધાવીશું ત્યારે આ કાર્યક્રમનો એક અનેરો ઉત્સાહ વધી જશે। એટલે ફરીથી આપણે જોરદાર તાળીઓના અવાજ સાથે વધાવો મિત્રો। સાહેબ, હળવદમાં સપનો કે ઉડાન કાર્યક્રમ રાખવાના વિશે શું કહેશો? શ્રી સતવારા બાળ યુવા કેળવણી મંડળ અને ગ્રામ્ય મંડળ દ્વારા આયોજિત આજે સપનો કી ઉડાન કાર્યક્રમ થઈ રહ્યો છે। ખાસ સમાજના 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓએ અભ્યાસ પછી હવે આગળની જ્યારે કારકિર્દી પસંદ કરવાની છે તો કેવી રીતે કરવી, જીવનના આ એક એવા પડાવ ઉપર બાળકો છે કે જેના આધારે હવે બાકીની તેમની 60-70 વર્ષની જિંદગી નક્કી થશે। તો આ આવનારા 4 વર્ષ એ કારકિર્દીનો કયું માધ્યમ પસંદ કરે તેના માટે સમાજના ઉત્સાહી લોકો દ્વારા એક એવા કાર્યક્રમનું આજરોજ આયોજન થઈ રહેલું છે કે જે કાર્યક્રમ થકી સમાજના પ્રત્યેક બાળકને આવનારા વર્ષો માટેનો નિર્ણય લઈ શકે અને ના માત્ર નિર્ણય લઈ એની માટે સમાજ તમારી સાથે છે। ડગલે ને પગલે સમાજ પ્રત્યેક બાળકને મદદરૂપ થશે તેની આશ્વાસન, તેની હૂંફ પણ મળે અને પ્રત્યેક સાથે રહીને નિર્ણય લઈ શકે તે માટેનો આજનો કાર્યક્રમ છે। તેથી આજના કાર્યક્રમ માટે થઈને હું રાહુલ ભારત સમાજના પ્રત્યેક શ્રેષ્ઠીઓને અભિનંદન આપું છું। થેન્ક યુ। સતવારા બાળ યુવા કેળવણી મંડળ અને તમામ ગ્રામ્ય મંડળથી અમે દર વર્ષે ઇનામ વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ। ઇનામ વિતરણમાં દરેક તાલુકાના દરેક ગામડાના વિદ્યાર્થીઓ જે હોય એને ઇનામ વિતરણ આપણે ભેટ આપીએ છીએ। પછી એક સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। સમૂહ લગ્નમાં સમાજના હળવદ તાલુકાના દીકરીઓને 25 દીકરીના અમે સમૂહ લગ્ન કરીએ છીએ। અને અત્યારે આ માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓનો સેમિનાર જે સપનો કે ઉડાન કાર્યક્રમનું આયોજન કર્યું છે। અને સામાજિક કોઈ પણ કાર્યક્રમ એવા હોય કે જરૂર એવું પ્રમાણ હોય એ પ્રમાણે અમે કરીએ છીએ। સતવારા સમાજને જે એજ્યુકેશન જે ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને તમે જે કંઈ મૂડી આપી રહ્યા છો એના વિશે થોડી માહિતી। એજ્યુકેશન ટ્રસ્ટ છે જે વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે ભણવા જવું હોય તો એમના માટે એમને લોન પેટે કોઈ વ્યાજ વગર કે ભણી લે અને પછી પરત કરે એ રીતે અમે એને લોન આપીએ છીએ। એ રીતની વ્યવસ્થા છે એજ્યુકેશન ટ્રસ્ટ। ઓકે। सपने तेरे ऊंचाई पर है, सपने तेरे आसमान की राह पर है, रुकावटों से मत घबराना, हर मुश्किल को तू हराना, खुद पर यकीन कर, खुद पर यकीन कर, सपनों की ऊंचाई को छू ले, जो चाहोगे वो मिलेगा, सपने तेरे आगे बढ़ते, सपने तेरे संग चलते, धरती भी
बदल हर कदम हर राह पे जीत तेरी तुझसे खुद पर यकीन कर खुद पर यकीन कर सपनों की ऊंचाई को छू ले जो चाहोगे वो मिले